તમારા ઘરમાં જો રેશન કાર્ડ હોય તો આ વિડીયો ખાસ તમારા માટે છે, પૂરો જોજો। રેશન કાર્ડ ઉપર ઘણા બધા લોકોને રાહત દરે અનાજ મળતું હોય છે, પણ આજના ભ્રષ્ટાચારી યુગમાં રેશન ડીલરો અનાજ બારોબાર વેચી નાખે છે, કાળાબજારી કરી નાખે છે અને ગ્રાહકોને પૂરતું અનાજ નથી મળતું। હવે તમે રેશન કાર્ડ લઈને અનાજ લેવા માટે જાઓ છો, ત્યાંનો ડીલર તમને અનાજ નથી આપતો, ઓછું અનાજ આપે છે કે પછી જૂનું પડેલું અનાજ પધરાવી દે છે, તો ત્યાં ઊભા ઓન ધ સ્પોટ તમે ફરિયાદ દાખલ કરી શકો છો। સૌ પહેલા તો રાશન વિભાગનો એક કમ્પ્લેન નંબર છે, આના ઉપર કોલ કરીને તમારે ફરિયાદ દાખલ કરી દેવાની છે અને એના પછી તમારે ગૂગલ ઉપર જવાનું છે, આ પોર્ટલ સર્ચ કરી દેવાનું છે। ત્યાં તમને એક ઓનલાઈન ફરિયાદનો ઓપ્શન દેખાશે, ત્યાં ક્લિક કરી દો। તમારી સામે આવું એક ફોર્મ ખુલશે, આ ફોર્મ તમારે બધું ફિલ કરી દેવાનું છે અને સબમિટ કરી દેવાનું છે। માત્ર 2 જ દિવસની અંદર એ રેશન ડીલર ઉપર સરકાર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને તમને પૂરો ન્યાય મળશે। હવે જેટલો બની શકે ને આ વિડીયો વધારે ને વધારે શેર કરજો, કારણ કે ભ્રષ્ટાચારી યુગમાં ઘણા બધા લોકો એવા છે જે રેશન કાર્ડ હોવા છતાં અનાજથી વંચિત રહી જાય છે। આવા વધારે વિડીયો જો તમારે ગુજરાતી ભાષામાં જોવા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો।